अखंड भूमंडलाचार्य चक्र चूड़ामणि जगतगुरु श्रीमद वल्लभाचार्य महाप्रभुजीना अलौकिक અને દિવ્ય મહાત્મ્ય જે સ્તોત્રમાં છે એ સ્તોત્રનું નામ છે શ્રી સર્વોત્તમ સ્તોત્ર. સર્વોત્તમ સ્તોત્ર અને એમાં અલૌકિક દિવ્ય નામો શ્રી મહાપ્રભુજીના અને નામોનું મહાત્મ્ય આપણે જાણવા માટે તત્પર બન્યા છીએ. ગઈકાલના પ્રસંગમાં આપણે જોયું શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમાય નમઃ એ નામ ઉપર આપણે વિચાર કરતા હતા. અમૃતના સમુદ્ર શ્રીમદ ભાગવતનું મંથન કરવામાં શ્રી આચાર્યજી મહાપ્રભુજી આપ સમર્થ છે. શ્રીમદ ભાગવતજીમાં ભક્તિ દેવીની કથા આવે છે. ભક્તો નૃત્ય કરી આનંદ લઈ રહ્યા છે. એવી એકાંત મંડળી વચ્ચે ભક્તિ દેવી જ્ઞાન અને વૈરાગ્ય રૂપી બે પુત્રોને લઈને ત્યાં આવ્યા. નૃત્યમાં તેઓ તન્મય બની ગયા. તેમણે બ્રહ્માજીને પૂછ્યું કે હે દેવ, મારું ઘર ક્યાં, મારે ક્યાં રહેવું? બ્રહ્માજીએ કહ્યું કે હે મહારાણી, તમે ભક્તોના હૃદયમાં જઈને બિરાજો. ભક્તિ દેવી ભક્તોના હૃદયમાં બિરાજમાન છે. તેઓ અમૃત સ્વરૂપા છે. તેથી ભક્તિનો સ્વાદ લેતા લેતા ભક્તો પણ અમૃત સ્વરૂપ બની જાય છે. પરિણામે આનંદમય બની ક્યારેક નાચવા લાગે છે તો ક્યારેક રડવા લાગે છે. ભક્તોએ શ્રીમદ ભાગવતજીમાંથી ભગવદ રસ પાત્ર ભરી ભરીને પીધો છે. અને તેમાં પણ એક નાનકડા ભક્તની કથા આવે. કોઈ એમ સમજે કે મોટી ઉંમર થાય ત્યારે ભગવાનનું ભજન કરીએ. કોઈ એમ કે ઘડપણમાં ગોવિંદ ગુણ ગાશું. અરે બાપલા, ઘડપણ આવે તે પહેલા જ પહોંચી જાય. બાળપણ સંસારમાં, યુવાની સંસારમાં, પ્રૌઢાવસ્થા સંસારમાં, અને જ્યારે વૃદ્ધાવસ્થા આવે કે હવે નિરાશ છે, બધું પતી ગયું, હવે ગોવિંદને ભજીએ. અલા કે ન ભજીએ, હવે ન ભજી શકો. સાંભળવાનું ઓછું થઈ ગયું, બોલવાનું ઓછું થઈ ગયું, જોવાનું ઓછું થઈ ગયું, ચાલવાનું ઓછું થઈ ગયું, ઇન્દ્રિયો બધી શિથિલ થઈ ગઈ, કોઈ કાર્ય કરવામાં સક્ષમ ના રહી. બહુ વાર બેસી ન શકાય, બહુ વાર સૂઈ ન શકાય. આ શરીર એક રોગોનું ઘર બની ગયું. નાનકડા ભક્તની કથા શ્રીમદ ભાગવતજીની અંદર આવે. ભક્તની ઉંમર જોવાતી નથી, ભક્તનો ભાવ જોવાય છે. મોટી ઉંમરે ભગવાન મળે એવું નથી. ભગવાન તો નાનકડા બાળકને પણ મળી જાય. નાનપણમાં તમે કદાચ વાર્તા તમે સાંભળી પણ હોય, વાંચી પણ હોય, યાદ પણ કદાચ તમને હોય. એક નાની કથા છે. એક ગામડાની અંદર એક મા અને દીકરો રહે. દીકરો નાનો ગુરુકુળમાં રોજ ભણવાના માટે જાય. ગુરુજી જે એને ભણાવે પ્રેમથી ભણે. ગુરુજી જે આજ્ઞા આપે એ આજ્ઞાનું પૂર્ણ રીતે પાલન કરે. ભણવામાં હોશિયાર. અને બાઈ ખૂબ જ ગરીબ. એક દિવસ ગુરુજીએ બધા બાળકોને કહ્યું કે આજે તો ખીરનું ભોજન બધાને કરવાનું છે. ખીર આપણે બનાવવાની છે. બધા પોતપોતાના ઘરેથી દૂધ લેતા આવજો અને બધા બાળકો વિદ્યાર્થીઓ અહીંયા જમશે.
બધા બાળકો પોતાને ઘેરે ગયા. જેવું જેવું એનું દૂધેણું હતું તે પ્રકારથી જેવું પાત્ર એને ઉપાડી શકે એટલું પાત્ર લઈને નીકળ્યા. હવે અહીંયા બાળક ઘરમાં આવીને એની માતાને કહે છે, બા, મારા ગુરુજીએ દૂધ મંગાવ્યું છે. બધા વિદ્યાર્થી ભાઈઓ પોતપોતાના ઘેરથી દૂધ લઈને આવશે. મને તમે દૂધ દો. કે બેટા, આપણા ઘરમાં દૂધ ક્યાં? દૂધેણું છે નહીં, ગાય છે નહીં, ભેંસ છે નહીં, બકરી પણ નથી, દૂધ જ નથી, ક્યાંથી લાવીએ? પણ નહીં માં, તમે મને બતાવો હું ક્યાંથી લાવું. તો કે તું વનમાં જા. એક તારો મિત્ર ત્યાં વનમાં રહે છે, એનું નામ છે ગોપાલ. ત્યાં જઈને તું કહેજે, ગોપાલ ભૈયા, ગોપાલ ભૈયા, ગોપાલ ભૈયા. એ આવશે, તને દૂધ આપશે. એ આજ્ઞાકારી પુત્ર જંગલમાં ગયો. વનમાં જઈને વેણુનાદનું શ્રવણ કર્યું. એ દિશામાં ગયો. જોર જોરથી બોલે છે, અરે ગોપાલ ભૈયા, ગોપાલ ભૈયા, गोपाल भैया, गोपाल भैया, जल्दी आए जाओ, जल्दी आए जाओ और मुझको दूध दो. गुरु जी ने मंगवाया है. भोळाना भगवान છે. प्रभु ત્યાં पधार्या. कौन है? तो गोपाल मेरो ही नाम है. कि कहा काम है? हमारे गुरु जी ने दूध मंगवाया है. दूध हो तो दो. तुम्हारे तो गोपालो गाय होते तुम्हारी. એક નાનકડી ટબોડીમાં દૂધ આપી દીધું કે જા લઈ જા. એ દૂધ લઈને ઘેરે આવ્યો. માએ જોયું કે કંઈ વાંધો નહીં, ભગવાને કૃપા કરી. આ બેટા, આ દૂધની ટબોડી છે ને, ગુરુજીને ત્યાં પધરાઈ આવો. હવે દૂધની ટબોડી લઈ એ ગુરુજી પાસે જાય છે. અને ગુરુજી એક નાનકડું વાસણ લઈ આવ્યો કે આટલું દૂધ લાવ્યો છે. આ બધા તો મોટું મોટું ભરી ભરીને લાવ્યા છે, આ આટલું લાવ્યો છે. નાનકડું વાસણ ધર્યું એટલે કરી દે આમાં. ક્ષણવારમાં તો નાનકડું વાસણ ભરાઈ ગયું. તો કે બીજું લાવો. બીજું લાવ્યા, બીજું ભરાઈ ગયું. એનાથી મોટા મોટા તપેલા લઈને આવ્યા, તપેલાય ભરાઈ ગયા. મોટી મોટી ગાગરો લઈને આવ્યા, ગાગરો બધી ભરાઈ ગઈ. પણ ઓલા ટબોડીમાંથી દૂધ ખાલી થાય નહીં. પછી ગુરુજીને થયું કે આ તો કોઈ અલૌકિક ચમત્કાર થાય છે. પૂછ્યું, બાલક, ये दूध तू कहाँ से लायो? ये लुटिया तो को कौन ने दी? तो कि ये तो मेरे एक भैया है, वो जंगल में रहे हैं, वहाँ को नाम है गोपाल भैया. और मेरी मैया ने कही कि तू गोपाल भैया कहियो और वो आ जाएंगे और तो को दूध दे देंगे. तो मेरे जो गोपाल भैया हैं, जो वन में रहे हैं, उनने मुझको ये लुटिया दी है. गुरुजी समझी गया, साक्षात आ तो भगवान ज होय. गोपाल એટલે ભગવાન. એટલે કે મને દર્શન કરાવો. હું આખી જિંદગી આ ભણાવવામાં રહ્યો, પણ મને ભક્તિ ના આવડી, ભક્તિ ના કરી શક્યો. હવે તો ભક્તિ તરફ આગળ વધવું છે. ચાલો. તરત જ બાળક ગુરુજીને હાથ પકડીને જંગલમાં લઈ ગયો. ગુરુની ભક્તિ એટલી બધી હતી કે હવે તો મને પ્રભુના દર્શન થાય, પ્રભુના દર્શન થાય. અને જંગલમાં જઈને બાળક બોલે છે, गोपाल भैया, गोपाल भैया, गोपाल भैया, जल्दी आ जाओ, मेरे जी गुरु जी को दर्शन दे दो. भगवान दौड़ता 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 पधार्या. गुरुजीने साक्षात दर्शन थया, दंडवत प्रणाम कर्या. ભક્તિ મુખ્ય છે. એક નાનકડા બાળકની ભક્તિ ભગવાનને ભૂતલ ઉપર પ્રગટ કરવા માટે મજબૂર કરી દે કે નહીં, ભગવાનને પ્રગટ થવું જ પડે. કોઈ પ્રહલાદે એવું નતું વિચાર્યું કે સિંહ જેવું મોઢું હોય ને શરીર માનવ જેવા હોય ને એ રૂપમાં અહીંયા મારી સામે પ્રગટ થાય. એવું પ્રહલાદે કોઈ વિચાર્યું જ નતું. પ્રહલાદની અનન્ય ભક્તિ. ભક્તિમાં ક્યારે પણ કોઈ ફરિયાદ ના હોય, ભક્તિમાં માંગણી ના હોય, ભક્તિમાં લેવાનું ના હોય, ભક્તિમાં તો દેવાનું હોય.
પ્રેમમાં આપવાનું હોય, પ્રેમમાં લેવાનું ના હોય. ક્યારે પણ ભગવાન પાસે કોઈ ફરિયાદ નહીં, કષ્ટ પડે જીવનમાં સહન કરી લો. શ્રી મહાપ્રભુજી કહે છે ત્રિદુઃખ સહનમ ધૈર્ય મામૃતે સર્વત સદા તક્રવદ દેહવદ જળવદ ગોપ ભાર્યાવ્રત. એ ત્રણ પ્રકારના દુઃખ છે, આદિ ભૌતિક, આધ્યાત્મિક, આદિ દૈવિક. જીવનમાં આવે તો સહન કરી લો. એના ગીતડા નહીં ગાવાના. દુઃખનું બધાને કહેતા રહીએ, સુખનું ના કહીએ. કોઈની લોટરી લાગે તો કહી દે કે હવે અમને 1 કરોડ મળ્યા, ના કહે. નુકસાન 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 નુકસાન. ફાયદાની તો વાત જ નહીં. ગમે ત્યારે પૂછે નુકસાનમાં હમણાં તો કઈ બરાબર ઠંડુ છે બધું, કાંઈ છે નહીં, કાંઈ નથી, કાંઈ નથી. શું કરવા જૂઠું બોલો છો? વક્ત સે પહેલે નહીં और किस्मत से ज्यादा नहीं, न कभी किसी को मिला है न मिलेगा. હાથમાંથી લઈ જાય, નસીબમાંથી લઈ જાય. જેટલું તમારા ભાગ્યમાં છે એટલું તમને મળવાનું જ છે. અતિશય ઈચ્છાઓ, કામનાઓ માણસને દુઃખી બનાવી દે. નાનકડા ભક્તની ભક્તિ અને ભક્તનું નામ પ્રહલાદ. પ્રહલાદજીની ભક્તિ એ પુષ્ટિ ભક્તિ છે. જ્યાં કામના નથી, કોઈ આવશ્યકતા નથી, ત્યાં કોઈ ફરિયાદ નથી, કેવલ સ્મરણ માત્ર છે. એનું ધ્યાન માતાના ગર્ભમાં સંસ્કાર. જન્મના જાયતે શુદ્ર સંસ્કારાદ દ્વિજ ઉચ્ચતે. સંસ્કાર કેવા મળે છે? બ્રાહ્મણ કુલમાં જન્મ થયો હોય, દ્વિજ બન્યો હોય, પણ સંસ્કાર એને શૂદ્રના ઘરમાં મળ્યા હોય, કે ક્ષત્રિયના ઘરમાં મળ્યા હોય, કે વૈશ્યના ઘરમાં મળ્યા હોય, તો એ પોતાના સંસ્કારથી વિચલિત થઈ જાય છે. ભક્તની ભક્તિ, સ્મરણ ભક્તિ. સ્મરણ કર્યા કરવું, પ્રભુનું સ્મરણ સતત કરતા રહેવું જોઈએ. ભાગવત નામ તો એક ક્ષણવાર પણ છોડાય નહીં. અને ભગવત નામ પણ એ રીતે લેવાય કે કોઈને ખબર પડે નહીં. અમે ભગવત નામ લેતા હોય ને કોઈને ખબર પડી જાય તો ગયું બધું. એક રાજા હતા ને એક રાણી હતી. રાણી ભગવતી હતી. ઠાકોરજીની સેવા કરે, સત્સંગ કરે, ભગવત નામ લે, વૈષ્ણવની સેવા કરે, ગુરુની સેવા કરે, સતત ભગવત નામ કીર્તન આદિ કર્યા જ કરે. પણ રાજાના મુખમાં કોઈ દી એને ભગવત નામ સાંભળ્યું નહીં. ઘણું દુઃખ થયા કરે. આ રાજા કાં ભગવત નામ ન લે? બ્રહ્મ સમન લઈ લીધું તે કષ્ટાક્ષરની માળા કાં ના કરે? બ્રહ્મ સમન લઈ લીધું કાંઈક યમનાષ્ટકનો પાઠ કેમ ના કરે? એક સર્વોત્તમજીનો પાઠ ન કરી શકે? 3 કલાક સેવા ન કરે, સત્સંગમાં ન જાય, પણ એક સર્વોત્તમ સ્તોત્રનો પાઠ ન કરી શકે? તો દુર્ભાગ્ય કહેવાય. એટલી પણ ઈચ્છા ના થતી હોય બ્રહ્મ સમન લીધા પછી કે યમનાષ્ટકનો આપણે પાઠ કરી લઈએ, કે સર્વોત્તમજીનો પાઠ કરી લઈએ, કે પંચાક્ષર કે અષ્ટાક્ષરની માળા કરીએ. આ બાળકની ભક્તિ સતત સ્મરણ કર્યા જ કરે. યહવત માધો નરસિંહ જયંતીનો પદ આવે છે કે ભગવાન વચન લે છે કે ભક્તના માટે, ભક્તની રક્ષણ કરવાના માટે, ભક્ત ઉપર કૃપા કરવાના માટે અને ભક્તને કષ્ટ દેનારા દુષ્ટોનો દમન કરવા માટે હું અવતાર લઉં. જેમ હમણાં ચિરંજીવ શાસ્ત્રીજીએ નરસિંહ અવતારની કથા સંક્ષિપ્તમાં સુંદર રીતે કહી. ભગવાન પાસે વરદાન માંગી લીધું. બ્રહ્માજી પાસે વરદાન પણ એવું માંગે કે દરેક વ્યક્તિને એનું જ હોય, જીવવાની ઈચ્છા અને મૃત્યુનો ભય. તો વરદાન માંગ્યું
હજારો વર્ષોની તપશ્ચર્યાનું ફળ બ્રહ્માજીને દર્શન આપવું, પુનઃ શક્તિ પ્રાપ્ત કરવી અને એને વરદાન જે ઈચ્છા છે કે મૃત્યુ ન થાય. મૃત્યુ લોકમાં તો જાતસ્ય મૃત્યુ ધ્રુવમ, જેનો જન્મ છે એનું મૃત્યુ અનિવાર્ય છે, એ ધ્રુવ સત્ય છે. પણ કહ્યું પણ છે કે મૃત્યુ આવતું હોય સામે તો મોતના મોઢામાં ના જવાય, મૃત્યુને ટાળવાનો પ્રયાસ કરાય. જ્યારે આકાશવાણી થઈ અને કંસ જ્યારે દેવકીને મારવાના માટે તત્પર થઈ ગયો અને વસુદેવજીએ શામ ડામ દંડ ભેદ દ્વારા એમને રોક્યો, સમજાયો, મૃત્યુને ટાળવાનો પ્રયાસ કર્યો. ભક્ત પ્રહલાદની ભક્તિ, સતત પ્રભુનું સ્મરણ કર્યા કરવું. નાનપણની અંદર ગુરુકુળમાં ભણવાના માટે જાય, ત્યાં ભગવાનનું સ્મરણ કર્યા કરે, આસુરી વિદ્યા ન શીખે, ભક્ત આસુરી ધર્મ ન અપનાવી શકે, હિંસાની વૃત્તિ એનામાં ન જાગે. ભક્ત દયાળુ હોય, ભક્ત કૃપાળુ હોય, ભક્ત ક્ષમાવાન હોય, ભક્ત ભાવ અને પ્રેમ અને ભક્તિથી ભરેલો હોય, ભક્ત ભગવાન પાસે ક્યારે પણ કોઈની ફરિયાદ ન કરે કે આને મને કર્યું, આને મને કર્યું નહીં. જીવનમાં સુખ દુઃખ, લાભ હાનિ, માન અપમાન, યશ અપયશ એ તો પોતાના કર્મોથી એને પ્રાપ્ત થાય. જેવા કર્મ કરે એ પ્રકારથી એને પરિણામ પ્રાપ્ત થાય. ભગવાન પાસે ભૌતિક સુખ માંગીને પશ્ચાતાપ કરવો ન પડે એવું ન કરવું. દયારામભાઈ પણ કહે છે, હરિ પાસે કાંઈ નવ માંગવું, માંગે પસ્તાવો થાય. ઉદાસી આવે નાથને તો વેપાર સરખું ગણાય. સેવો શ્રી કૃષ્ણ કૃપાળ, નથી અજાણ્યા અંતર્યામી. ઘટઘટની જાણે છે તો ભક્તના હૃદયની તો ભગવાન પહેલા જાણતા હોય. જ્યાં ભક્ત હોય ત્યાં ભગવાન હોય જ. ભક્તની પરીક્ષા કરવાના માટે વિલંબે પધારે. દેર હોય પણ અંધેર ના હોય. ભક્તનો દ્વેષી કોણ બન્યો? પિતા બની ગયો. પિતા પુત્રનો દ્વેષ કરે, અહંકારી છે, અભિમાની છે. એમ જ કે અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ, હું પોતે જ બ્રહ્મ છું, ભગવાન છું. મારી ભક્તિ કરો, મારી પૂજા કરો, મારું સ્મરણ કરો, બીજું કોઈ હોઈ જ ના શકે. એટલો બધો અહંકાર, તામસતા, ક્રોધ. અને ભક્તની આગળ ચેલેન્જ જ્યારે ફેંકે, लगे भगवान क्या है कि वो जल में है, थल में है, नभ में है, वायुमंडल में है, हाँ वो तुझ में है, वो मुझ में है. कि तमारा पर मने भगवान देखाय छे, मारा में पण मने भगवान जीव सर्वम खल विदम ब्रह्म, बधी वस्तु ब्रह्म रूप में ठाकुर जी बधी जगह विराजमान छे. जल में पण छे ने चेतन में पण छे. एवी भगवदमती प्रहलादनी बनी गई. सतत स्मरण में पोतानो जीवन व्यतीत करवा लाग्यो. भणवा पण जाए पण भक्तिनु भणे, बीजू आसुरी धर्मनु न भणे. एक बार गुरुजी बहार गया, प्रहलाद ने मोको मळी गयो. बाळ मित्रों ने बधाने बोलाव्या कि आओ चलो आपणे हूँ तमने एक सरस वात कहूं, सांभळो. सिंहासन पर बेसी गया. बाळकोने बधाने नीचे बेसाडी दीधा अने समझावा लाग्या. जो तमारी उमरनो हूँ छुं, मारी उमरना तमे पण छो. मारी एक बात सांभळो. कौमारा चरित प्राज्ञो धर्मान भागवता निह दुर्लभम मनुष्य जन्मम तदप्य ध्रुवमर्दनम. हे प्रिय मित्रों, आ कौमार अवस्था जे छे ने ए भक्ति करवा माटे मळी छे, एमने वेडफी देवा माटे नहीं. अने कौमार अवस्था में जो आपणे धर्मनुं आचरण करीए ने तो छेट सुधी आपणे याद रहे. अने आ मनुष्य जन्म क्षणभंगुर छे, दुर्लभ छे.
એક તો દુર્લભ છે અને પાછું ક્ષણભંગુર છે. તો પછી આ દુર્લભ અને ક્ષણભંગુર જીવનને સુકારા વેડફી દેવું, ભક્તિમય જીવન કેમ ના બનાવીએ? ભગવાનની પ્રાપ્તિ કેમ થાય? ભગવાનની ભક્તિ કેમ થાય? તો કે એના અનેક અનેક સાધનો બતાવ્યા છે. શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદસેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્ય, આત્મનિવેદનમ. 9 પગથિયા છે ભક્તિના. 9 પગથિયાથી ભગવાન પાસે પહોંચે. શ્રી મહાપ્રભુજી કહે છે કે આ 9 તો સાધન થઈ જશે. અહીંયા તો પુષ્ટિ ભક્તિને તો ફળ મળવું જોઈએ. અને 10મી ભક્તિ બતાવે, પ્રેમ લક્ષણા ભક્તિ, કે સાધનમાં ન પડે, સીધો ફળ જ મળે. બ્રહ્મ સંબંધ લઈને ઠાકોરજીની સેવા કરવાનું મળે એટલે ફળ મળી ગયું માનો. બ્રહ્મ સંબંધ લેવું એ ભાગ્ય અને ઠાકોરજીની સેવા કરવી એ સૌભાગ્ય. કથામાં આવું એ ભાગ્ય, પણ કથાના પ્રસંગોને વલ્લભના નામને હૃદયમાં ઉતારી લેવું એ આપણું પરમ સૌભાગ્ય કહેવાય. કે આવી તો ગયા, પણ આપણા હૃદયમાં કેટલું રહે છે, કેટલું ઉતારી શકીએ છીએ, કેટલું યાદ રાખી શકીએ છીએ, કેટલું એનું મનન કરી શકીએ છીએ, કેટલું સમજ્યા છીએ. ઘણા તો કે અમે સાંભળવા જઈએ, બસ બીજું કઈ નહીં. સાંભળવાનો ઘણો શોખ હોય બધાને, કથામાં જવું, સાંભળવું. અરે આ કાનની સાર્થકતા સાંભળવામાં જ છે. એટલે કે વૈષ્ણવો બીજા છોકરાઓને કે તમે તો આવો છો બધા ધોળા માથા વાળા, તમારા છોકરાઓને, બધા બાળકોને, યુવાનોને પણ લાવો. એટલે કે જે આવી ગયા નવા કોઈ આવવા તૈયાર નથી, અને એને મારે આમાં નથી લાવવા. જો તો કેમ? તો કે આવું તિલક ને આ બધું કરવા લાગી જાય, ધોતી બંડી પહેરીને ફરવા લાગી જાય, તમારું કામકાજ બધું અટકી જાય ને. એ જ્યાં છે ત્યાં બરાબર છે. અમારે ભક્ત નથી બનાવો, અમારે તો વેપારી બનાવો છે, બિઝનેસમેન બનાવો છે. એક ધન્યવાદ કહેવું પડે. પરમ દિવસે એક ભાઈ આવ્યા અહીંયા મારી પાસે, એક બાળકને લઈને. અમને કહે છે કે આપ એવા આશીર્વાદ આપો કે આ ભગવતી બને. મહાપ્રભુની કૃપા હશે તો અવશ્ય થશે. પિતાને એવી ભાવના છે કે મારો પુત્ર ભગવતી બને. એવું ભાવનું બીજનું અંકુર પણ હૃદયમાં પ્રગટ થવું એ પણ એક કૃપા છે. કોઈ શું બનાવવા ઈચ્છે, કોઈ શું બનાવવા ઈચ્છે, કોઈ શું બનાવવા ઈચ્છે, એટલે કે આ ભગવતી બને, બસ બીજું કઈ નહીં. શ્રી વલ્લભ કૃપા થશે તો ભગવતી થશે. જેમ ગોપાલદાસજી મૂંગા હતા, શ્રી મહા ગુસાઈજી બિરાજતા હતા ને ત્યાં દંડવત કરવા માટે આવ્યા. भाईला कोठारी ने पूछू कि भाईला जी, कोठारी जी, ये बालक कौन है? कृपानाथ, ये तो अपनी गोमती को वर है. तो कि गोमती को वर तो सागर होए. बोल कछु बालक. कृपानाथ, ये जन्म सु मूंगो है. राज की कृपा होगी तो सागर हो जाएगा. गुसाई जी गोपालदास ने पोताना खोड़ाમાં બેસાડ્યા. મુખારવિંદમાંથી ચરવી તાંબુલ લઈને ગોપાલદાસજીના મુખમાં મૂક્યું, આશીર્વાદ આપ્યા. બેટા બોલ. વંદુ શ્રી વિઠ્ઠલ નવઘન શ્યામ તમાલ જગતી તલ ઉદ્ધાર કરવા. પ્રગટ્યા પરમ દયા. એક સાથે 9 આખ્યાન બોલી ગયા. કંઈક આવડતું નતું, કોઈ દી કક્કો નતો ભણ્યા, કઈ બોલતા નતું આવડતું. આ કૃપા. પ્રહલાદજી બાળકોને શિક્ષા આપે કે આત્માને પરમાત્મા તરફ લઈ જવું એ જ જીવનનો ધ્યેય હોવો જોઈએ. આત્મચિંતન કરવું જોઈએ. જેમ सूरदासजी કહે કે આજ કામ કલ કામ પરસુ કામ કરના, काम में પછી मरना, छोड़ो काम सुमरो श्याम. सब कुछ करते रहो लेकिन प्रभु को मत भूलो. श्री वल्लभ को भूल के कोई कार्य मत करो. क्षण क्षण में श्री वल्लभ नाम को स्मरण करते रहो.
મારા મનના મંદિરીએ શ્રી વલ્લભ નામ ગાજે, મારા મનના મંદિરીએ શ્રી વલ્લભ નામ ગાજે. શ્રી વલ્લભ નામનું સ્મરણ સતત રહેવું જોઈએ. ક્ષણ ક્ષણમાં શ્રી વલ્લભ નામનું સ્મરણ રહે. મારા મનના મંદિરીએ શ્રી વલ્લભ નામ ગાજે. બધાએ ગાવાનું છે. કાગળ આપ્યું છે હમણાં. બધા પાછળ ગાજો. મારા મનના મંદિરીએ શ્રી વલ્લભ નામ ગાજે. શ્રી વલ્લભ નામ ગાજે. મારા મનના મંદિરીએ શ્રી વલ્લભ નામ ગાજે. મનના મંદિરે શ્રી વલ્લભ નામ ગાજે. વલ્લભ નામ ગાજે, શ્રી વલ્લભ નામ ગાજે. વલ્લભ નામ ગાજે, શ્રી વલ્લભ નામ ગાજે. મારા મનના મંદિરીએ શ્રી વલ્લભ નામ ગાજે. મનના મંદિરે શ્રી વલ્લભ નામ ગાજે. મારા નયનોના ઝરોખે શ્રી વલ્લભ નામ ગાજે. નયનો શ્રી વલ્લભ નામ ગાજે. મારા નયનોના ઝરોખે શ્રી વલ્લભ નામ ગાજે. મારા નયનો નજરું કે શ્રી વલ્લભ નામ ગાજે. વલ્લભ નામ ગાજે, શ્રી વલ્લભ નામ ગાજે. વલ્લભ નામ ગાજે. શ્રી વલ્લભ નામ ગાજે. મારા મનના મંદિરીએ શ્રી વલ્લભ નામ ગાજે. વલ્લભ નામ ગાજે. મારી વાણીના સરવણે શ્રી 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 વલ્લભ નામ ગાજે. વલ્લભ નામ ગાજે, શ્રી વલ્લભ નામ ગાજે. વલ્લભ નામ ગાજે. શ્રી વલ્લભ નામ ગાજે. મારા મનના મંદિરીએ શ્રી વલ્લભ નામ ગાજે. મનના મંદિરે વલ્લભ નામ ગાજે. મારા હૈયાના સિંહાસને શ્રી વલ્લભ વિરાજે. મારા હૈયાના સિંહાસને શ્રી વલ્લભ બિરાજે. મારા હૈયાના સિંહાસને શ્રી વલ્લભ વિરાજે. મારા હૈયાના સિંહાસને શ્રી વલ્લભ બિરાજે. વલ્લભ નામ ગાજે, શ્રી વલ્લભ નામ ગાજે. વલ્લભ નામ ગાજે. શ્રી વલ્લભ નામ ગાજે. મારા મનના મંદિરે શ્રી વલ્લભ નામ ગાજે. મારા મનના મંદિરે શ્રી વલ્લભ નામ ગાજે. મારું રોમ રોમ હર કે શ્રી વલ્લભ નામ ગાજે. મારું રોમ રોમ હરખે શ્રી વલ્લભ નામ ગાજે. મારું રોમ રોમ હર કે શ્રી વલ્લભ નામ ગાજે. મારું રોમ રોમ હરખે શ્રી વલ્લભ નામ ગાજે. વલ્લભ નામ ગાજે, શ્રી વલ્લભ નામ ગાજે. નામ ગાજે. શ્રી વલ્લભ નામ ગાજે. મારા જીવ
જીવનના સથવારે શ્રી વલ્લભ નામ ગાજે. જીવનના સત્વારે શ્રી વલ્લભ નામ ગાજે. વલ્લભ નામ ગાજે શ્રી વલ્લભ નામ ગાજે. વલ્લભ નામ ગાજે શ્રી વલ્લભ નામ ગાજે. મર મનના મંદિરે શ્રી વલ્લભ નામ ગાજે. પરમાનના મંદિરે શ્રી વલ્લભ નામ ગાજે. હું ગીત જ્યારે ગાઉં શ્રી વલ્લભ નામ ગાજે. ગીત જ્યારે ગાવું શ્રી વલ્લભ નામ ગાજે. હું ગીત જ્યારે ગાઉં શ્રી વલ્લભ નામ ગાજે. ગીત જ્યારે ગાવું શ્રી વલ્લભ નામ ગાજે. વલ્લભ નામ ગાજે શ્રી વલ્લભ નામ ગાજે. વલ્લભ નામ ગાજે. મર મનના મંદિરે શ્રી વલ્લભ નામ ગાજે. પરમાનના મંદિરે શ્રી વલ્લભ નામ ગાજે. તું જીવનમાં અટવાય તો વલ્લભ નામ ગાજે. જીવનમાં અટવાય તો વલ્લભ નામ ગાજે. તું જીવનમાં અટવાય તો વલ્લભ નામ ગાજે. જીવનમાં અટવાય તો વલ્લભ નામ ગાજે. વલ્લભ નામ ગાજે શ્રી વલ્લભ નામ ગાજે. વલ્લભ નામ ગાજે તું વલ્લભ નામ ગાજે. મર મનના મંદિરે શ્રી વલ્લભ નામ ગાજે. પરમાનના મંદિરે શ્રી વલ્લભ નામ ગાજે. તું જ્યારે હર ખાય તો વલ્લભ નામ ગાજે. તું જ્યારે હરખાય તો વલ્લભ નામ ગાજે. તું જ્યારે હર ખાય તો વલ્લભ નામ ગાજે. જ્યારે હરખાય તો વલ્લભ નામ ગાજે. વલ્લભ નામ ગાજે તું વલ્લભ નામ ગાજે. વલ્લભ નામ ગાજે તો વલ્લભ નામ ગાજે. મર મનના મંદિરે શ્રી વલ્લભ નામ ગાજે. પરમાનના મંદિરે શ્રી વલ્લભ નામ ગાજે. તારો જીવડો મુંજાય તો વલ્લભ નામ ગાજે. તારો જીવનો મુંજાય તો વલ્લભ નામ ગાજે. તારો જીવડો મુંજાય તો વલ્લભ નામ ગાજે. તારો જીવનો મુંજાય તો વલ્લભ નામ ગાજે. વલ્લભ નામ ગાજે તું વલ્લભ નામ ગાજે. વલ્લભ નામ ગાજે તું વલ્લભ નામ ગાજે. મર મનના મંદિરે શ્રી વલ્લભ નામ ગાજે. પરમાનના મંદિરે વલ્લભ નામ ગાજે. તું વલ્લભનો પ્યારો છે વલ્લભ નામ ગાજે. વલ્લભનો પ્યારો છે વલ્લભ નામ ગાજે. તું વલ્લભનો પ્યારો છે વલ્લભ નામ ગાજે. વલ્લભનો પ્યારો છે વલ્લભ નામ ગાજે. આપો મોદીની ભાગે તું વલ્લભ નામ ગાજે. ધીની ભાગે શ્રી વલ્લભ નામ ગાજે. મર મનના મંદિરે શ્રી વલ્લભ નામ ગાજે. પરમાનના મંદિરે વલ્લભ નામ ગાજે. નયનો નજરો કે શ્રી વલ્લભ નામ ગાજે. નયનો નજરો કે વલ્લભ નામ ગાજે. મારી વાણીના સરવણે શ્રી વલ્લભ નામ ગાજે. મારી વાણીના સર્વને શ્રી વલ્લભ નામ
માટવાય તો વલ્લભ નામ ગાજે જીવનમાં અટવાય તો વલ્લભ નામ ગાજે તું જ્યારે હર ખાય તો વલ્લભ નામ ગાજે જ્યારે હર ખાય તો વલ્લભ નામ ગાજે તારો જીવડો મૂંઝાય તો વલ્લભ નામ ગાજે તારો જીવડો મુંજાય તો વલ્લભ નામ ગાજે તું વલ્લભનો પ્યારો છે વલ્લભ નામ ગાજે વલ્લભનો પ્યારો શ્રી વલ્લભ નામ ગાજે શ્રી વલ્લભ નામ ગાજે નામ ગાજે શ્રી વલ્લભ નામ ગાજે શ્રી વલ્લભ નામ ગાજે શ્રી વલ્લભ નામ ગાજે નામ ગાજે તું વલ્લભ નામ ગાજે મારા મનના મંદિરે શ્રી વલ્લભ નામ ગાજે મનના મંદિરે શ્રી વલ્લભ નામ ગાજે તું જીવનમાં અટવાય તો વલ્લભ નામ ગાજે જીવનમાં અટવાય તો વલ્લભ નામ ગાજે તું જ્યારે હર ખાય તો વલ્લભ નામ ગાજે જ્યારે હર ખાય તો વલ્લભ નામ ગાજે તારો જીવડો મૂંઝાય તો વલ્લભ નામ ગાજે તારો જીવડો મુંજાય તો વલ્લભ નામ ગાજે તું વલ્લભનો પ્યારો છે વલ્લભ નામ ગાજે વલ્લભનો પ્યારો વલ્લભ ગુણ ગાજે વલ્લભ નામ ગાજે તું વલ્લભ નામ ગાજે નામ ગાજે તું વલ્લભ નામ ગાજે વલ્લભ નામ ગાજે તું વલ્લભ નામ ગાજે વલ્લભ નામ ગાજે તું વલ્લભ નામ ગાજે મારા મનના મંદિરે શ્રી વલ્લભ નામ ગાજે મનના મંદિરે શ્રી વલ્લભ નામ ગાજે મારા મનના મંદિરે શ્રી વલ્લભ નામ ગાજે મનના મંદિરે વલ્લભ નામ ગાજે શ્રી વલ્લભ નામ ગાજે 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 વલ્લભ નામ ગાજે તું વલ્લભ નામ ગાજે વલ્લભ નામ ગાજે શ્રી વલ્લભ નામ ગાજે વલ્લભ નામ ગાજે મારા મનના મંદિરે શ્રી વલ્લભ નામ ગાજે મનના મંદિરે વલ્લભ નામ ગાજે મારા મનના મંદિરે શ્રી વલ્લભ નામ ગાજે મનના મંદિરે વલ્લભ નામ ગાજે શ્રી વલ્લભ નામ ગાજે વલ્લભ નામ ગાજે શ્રી વલ્લભ નામ ગાજે વલ્લભ નામ ગાજે શ્રી વલ્લભ નામ ગાજે વલ્લભ નામ ગાજે તું વલ્લભ નામ ગાજે વલ્લભ નામ ગાજે તું વલ્લભ નામ ગાજે વલ્લભ નામ ગાજે તું વલ્લભ નામ ગાજે વલ્લભ નામ ગાજે શ્રી વલ્લભ નામ ગાજે વલ્લભ નામ ગાજે મારા મનના મંદિરે વલ્લભ નામ ગાજે મનના મંદિરે વલ્લભ નામ ગાજે 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 ભક્તની ભક્તિ હોવી જોઈએ. પણ કઈ ભક્તિ હોવી જોઈએ કે જેનાથી પ્રભુ પ્રસન્ન થઈ જાય. આ પ્રહલાદજીના પ્રસંગની અંદર આપણે જોઈએ છીએ કે પ્રહલાદજીની જે ભક્તિ છે એ નિષ્કામ ભક્તિ છે. કોઈ પણ પ્રકારની કામનાથી ભગવાન માટે ભક્તિ નથી કરી. કોઈ પણ કામના રાખીને જો ભગવાનની ભક્તિ કરે તો એ સકામ ભક્તિ કહેવાય.
પણ કોઈ પણ કામના ભગવાન માટે ના હોય, પોતાના માટે ના હોય, કેવલ સ્મરણ કર્યા જ કરવું એ નિષ્કામ ભક્તિ. પુષ્ટિ ભક્તિ નિષ્કામ છે. પ્રહલાદજીને કષ્ટ પડે, દુઃખ પડે તો ભક્ત હોય એ સહન કરી લે. પોતાનો દોષ માનીને સહન કરી લે, પણ બીજાના ઉપર આનું એને ના થોપી દે. કોઈને જાણ્યા વગર, સમજ્યા વગર, જોયા વગર, બરાબર ઓળખ્યા વગર કોઈના ઉપર દોષ દૃષ્ટિ ન કરાય. જો કોઈના ઉપર દોષ દૃષ્ટિ કરે તો એ દોષ દ્રષ્ટિ કરનાર જે છે સ્વયં દોષનો ભાગી બની જાય છે. આ વાતને કથાના રૂપકના રૂપમાં લઈને સમજવાનો પ્રયાસ કરીએ. એક યાત્રી હતો, યાત્રા કરવાના માટે નીકળ્યો. ઉષ્ણકાલનો સમય હતો, મધ્યાહન કાલ હતો. ભોજન કરી વૃક્ષના નીચે સૂઈ ગયો. સાંજ પડવા આવી. એ ઘટાદાર વૃક્ષ ઉપર ક્યાંકથી એક ઉડતો ઉડતો હંસ આવી ગયો. યાત્રીની આંખ ઉઘડી ગઈ. થોડી વાર થઈ તો બીજો એક હંસ ઉડતો ઉડતો એ વૃક્ષ ઉપર આવ્યો. પહેલો જે હંસ આવ્યો હતો એ એની પત્ની હતી અને બીજો જે હંસ આવ્યો એનો પતિ હતો. હવે હંસને પૂછે છે કે આજે આપણે અહીંયા આવવામાં આટલું મોડું કેમ થયું? ત્યારે હંસ કહે છે કે આજે હું ઉડતો 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 યમની પુરીમાં પહોંચી ગયો અને યમની પુરીમાં ત્યાં એક ન્યાય થવાનો હતો. ત્યાં હું સાંભળવા બેસી ગયો. પછી એની પત્ની પૂછે છે કે ન્યાય થઈ ગયો, ફેંસલો થઈ ગયો? તો કે ના, એ કાલ ઉપર રહ્યું. તો કે વાત શું હતી એમને માંડીને કયો. ત્યારે હંસે કહ્યું કે કોઈક નગરમાં એક રાજા અને રાણી રહેતા હતા. રાજા પાસે બધી સંપત્તિ, બધું વૈભવ, સુખ, પણ શેર માટીની ખોટ, કોઈ સંતાન નહીં. ઘણા જ્યોતિષીઓને બોલાવ્યું, ઘણાને પૂછ્યું, કોઈ એના જવાબ મળે નહીં. એક વૃદ્ધ જ્યોતિષ આવ્યા, બહુ અનુભવી હતા. એમણે કહ્યું કે મહારાજ, એક શરતે આપને ત્યાં બાળકનો જન્મ થઈ શકે છે. જો તમે કરી શકો તો કહું. તો કે કયો? કે આ તમારા નગરમાં જેટલા બાળકો છે બટુક, એને રોજ જમાડો, બટુક ભોજન કરાવો. નાના નાના બાળકોને રોજ જમાડો, પ્રેમથી સુંદર ભોજન કરાવો. એક દિવસ એમના આશીર્વાદ મળશે, તમારે ત્યાં બાળકનો જન્મ થશે. રાજાને વાત સ્વીકારી લીધી. રાણીને કહ્યું, રાણીને પણ ગમ્યું કે સારું કહેવાય, આપણે કેવડાવી દઈએ નગરમાં બધાને કે 5 થી 13 વર્ષની ઉંમરના જેટલા પણ બાળકો હોય એ બધા અહીંયા ભોજન કરવા રોજ આવે. બાળકોને ખબર પડી, બાળકો રાજી થઈ ગયા કે આજે તો રાજાના મહેલમાં જવા મળશે ને ત્યાં ભોજન કરવાનું મળશે. નાહી ધોઈ નવા નવા કપડાં પહેરી તૈયાર થયા. રાજમહેલમાં આવ્યા, ભોજન કર્યા. રોજનો નિયમ બની ગયો કે બાળકો ત્યાં આવે અને રાણી એના હાથે ને બધાને પીરસે, રાજા પીરસે, બાળકો બધા ભોજન કરે અને પછી જાય. એક દિવસ રાણી અને રાજાના મનમાં થયું કે બાળકોને કંઈક પકવાન રોગાવીએ, ખીર રોગાવીએ, ખીરનું ભોજન કરાવીએ. નગરમાં જેટલા પણ દૂધેણા હતા, ગોવાળો હતા, બધાને કહી દીધું કે તમારી બધાની ગાયોનું દૂધ અહીંયા લઈ આવો.
એ રાજાના રસોડામાં દૂધ બધું ગાય. એક ગોવાળન માથામાં માટલીમાં દૂધ લઈને એની વાડીએથી આવતી હતી અને આકાશમાં એક સમળી ઉડતી ઉડતી જતી હતી અને સમળીના મોઢામાં મરેલો સાપ હતો અને સાપના મુખમાંથી વિષના ટીપા પડતા હતા, ઝેરના ટીપા. અને 2-3 ટીપા એ હાંડલી માટીની દૂધ લઈને જ્યાં જતી હતી એ દૂધમાં પડી ગયા. ગોવાળનને ખબર નથી. એ દૂધ રાજાના રસોડામાં પહોંચી ગયું. ઓલા દૂધ સાથે આ દૂધ ભેળવી દીધું. મોટા કળાયામાં દૂધને ઉકાળ્યું, ખીર બનાવી, સુંદર ખીર તૈયાર થઈ. બાળકો બહુ રાજી થયા, આજે ખીરનું ભોજન મળશે. એટલા હરખાતા બાળકો બધા રાજીથી દોડીને બધા રાજમહેલમાં આવી ગયા અને જ્યાં રોજ પંગત લાગે બાળકોને જમવાની ત્યાં આવીને બધા ગોઠવાઈ જાય. અને રાજા અને રાણી એ ખીરનું ભોજન બધાને પીરસતા જાય. જેટલા બાળકો ત્યાં આવ્યા બધાને ખીર પીધી અને ખીર પીતાની સાથે જ બધા બાળકો ભગવાનના ધામમાં પહોંચી ગયા, ગુજરી ગયા. રાણી બહુ દુઃખી થઈ ગઈ. આ શું થઈ ગયું? રાજા ઘણા દુઃખી થઈ ગયા કે આ શું થઈ ગયું? આટલા બધા બાળકોને મેં પ્રેમથી જ ખીરનું ભોજન કરાયું અને ખીર પીતાની સાથે જ બધા બાળકો ત્યાં ને ત્યાં ઢળી પડ્યા. રાજા દુઃખી થયા, રાણી દુઃખી થઈ. દુઃખના મારે રાજા અને રાણીના પ્રાણ નીકળી ગયા. બોલો જ્યોતિષી કહે કે મેં કીધું એટલે આ લોકોએ આમ કર્યું, હું દોષનો ભાગી છું, મારા કીધે આ બધું થયું છે. એટલો દુઃખી થયો અને જ્યોતિષી પણ મળી ગયો. ગામમાં નગરમાં હાહાકાર બચી ગયો. રાજા મરી ગયા, રાણી મરી ગઈ, જ્યોતિષી મરી ગયા. આટલા બધા છોકરાઓ એક સાથે બધા આખો કહર થઈ ગયો, સન્નાટો થઈ ગયો, દુઃખી થઈ ગયા બધા. હવે આટલી બધી હત્યાઓ એક સાથે થઈ તો આનું પાપ કોના માથે નાખવું એ યમપુરીમાં ફેંસલો થવાનો હતો. ત્યાં રાજા મરી ગયા, રાણી મરી ગઈ, જ્યોતિષી મરી ગયો, બાળકો બધા ગુજરી ગયા. આટલી બધી હત્યાઓ એક સાથે થઈ તો આનું પાપ કોના માથે નાખવું? ઓલી વાતો કરતા હતા હંસ અને હંસની ઝાડ ઉપર, અને નીચે જે યાત્રી સૂતો હતો એ પક્ષીની ભાષા જાણે. એને સાંભળ્યું તો કે ફેંસલો થઈ ગયો, તો કે ના એ તો હવે કાલ ઉપર રહ્યું. એટલામાં જે ઝાડ નીચે જે સૂતો હતો એ બોલ્યો કે આ પાપની સજા, આ હત્યા જે થઈ એની સજા રાણી અને રાજાને કરવી જોઈએ. એને આવું બધું કર્યું છે, એને બધા બાળકોને મારી નાખ્યા છે. એટલું બોલતાની સાથે ત્યાં યમપુરીમાં ફેંસલો થઈ ગયો કે ઓલો ઝાડ નીચે જે સૂતો છે ને હમણાં જે બોલ્યો એ બધું પાપ એના માથે નાખી દો. અરે ત્યાં મોટા ફેસલા નથી કરી શક્યા. ના મંદ બુદ્ધિ જીવ, મિથ્યા અહંકાર કરનારો, દ્રવ્યહીન જીવ ફેસલો સંભળાવે કે આના માથે જ નાખો બધું. એટલે ક્યારે પણ એવો ફેસલો કરવાનો સમય આવે ને વિચારીને કરજો. કોઈના ઉપર ખોટું પોટલું ના બેસી જાય, કોઈને આપણે આંગળી ચીંધી દઈએ, કોઈનું નામ આપણે લઈ દઈએ અને એ સાચો હોય તો પાપના ભાગી આપણે બનીએ છીએ, દોષના ભાગી આપણે બનીએ છીએ. શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજી શ્રીમદ ભાગવતજીના આ સમુદ્રનું મંથન કરતા શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમ. આ ભાગવત છે ને સમુદ્ર છે, અને સમુદ્રમાં તો અનેક વસ્તુઓ હોય, અનેક રત્નો હોય. સારા અને ખોટા અનેક પ્રકારના એમાં રત્નો હોય. તો એવી જ રીતે આ શ્રીમદ ભાગવત રૂપી સમુદ્ર છે, અને એનું જે મંથન, તત્વ મંથન જે કોઈએ કર્યું હોય
તો આપણા શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ કર્યું છે. કોઈ પણ કરી શક્યું નથી, કોઈ એ વાતને બતાવી શક્યું નથી જે વાતને શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ શ્રી ભાગવતના ગૂઢ અર્થો, ભાગવતનું મંથન કરી આ સુબોધની આદિ ગ્રંથો પ્રગટ કર્યા. પ્રભુની લીલા અને વલ્લભની લીલા સામ્ય છે. ભગવાનનો જન્મ શ્રીમદ ગોકુળની અંદર થયો, નંદ મહોત્સવ થયો, વ્રજની અંદર આનંદ થઈ રહ્યો છે. કહ્યું છે ને, સુખના દિવસો પલકારામાં વયા જાય અને દુઃખની એક ઘડી આપણને કેટલી બધી લાગે કે ઘડિયાળના કાંટા ક્યાંક ઊભા ના રહી ગયા હોય. દુઃખના દિવસો થોડા હોય પણ બહુ વધારે લાગે અને સુખના દિવસો ક્ષણમાં વયા જાય. ભગવાનનો જન્મ ગોકુળમાં થયો છે, આનંદ થાય છે. યશોદાજીને આનંદ થાય, નંદરાયજીને આનંદ થાય, સમસ્ત વ્રજ મંડળને આનંદ થાય. કોક એવા વ્યક્તિ હોય કોઈનું સુખ ના જોઈ શકતા હોય, કોઈની ખુશી ના જોઈ શકતા હોય, એવા દ્વેષી હોય. જેમ શ્રીમદ ભાગવતજીમાં પણ એક એવી કથા આવે છે, એક રાજા હતા, એની કરોડ રાણી હતી અને સંતાન ન હતું. અને પહેલી રાણીને સંતાન થયું તો બીજી રાણીઓ વિષ લઈને બાળકને મારી નાખ્યો. સુખના દિવસો, આનંદના દિવસો વ્રજવાસીઓ લઈ રહ્યા છે. વાત્સલ્યનું સુખ યશોદાજીને મળી રહ્યું છે, નંદરાયજીને મળી રહ્યું છે. જન્મથી 6 દિવસ થયા અને 6ઠા દિવસે પૂતના નંદાલયમાં આવી. પૂતના નંદાલયમાં આવી અને નંદાલયમાં આવી તે પેલા વ્રજની અંદર અનેક બાળકોને મારીને આવી. છ દિવસની 10 દિવસની અંદરના બાળકોને મારીને, જેના ભાગ્યમાં પુત્ર નથી એ પૂતના, બાલ ઘાતિની. અને પૂતના રૂપ બદલીને ત્યાં આવી છે, લક્ષ્મીના રૂપમાં આવી. બધાને લાગ્યું કે લક્ષ્મીજી પધાર્યા, કોઈ રોકી શક્યો નહીં અને નંદાલયની અંદર આવી ગયા. રોહિણીજી, યશોદાજી, નંદરાયજી બધા પોતપોતાના કાર્યમાં લાગેલા છે અને અહીંયા બાળક શ્રી કૃષ્ણને પાલનામાં પધરાવેલા છે. ઠાકોરજીને પલનામાં પધરાવેલા છે. અને જ્યારે પૂતના નંદાલયની અંદર આવી, ભગવાનને ખબર પડી ગઈ કે પૂતના આવી રહી છે. પ્રભુએ પોતાના નેત્રોને બંધ કરી દીધા. ટીકાકારોએ અનેક અર્થો કર્યા. કોઈ શું કહે છે, કોઈ શું કહે છે, એ બધી વાતો લેવા જઈશું ઘણો સમય લાગશે. શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનું દૃષ્ટિકોણ શું બતાવે છે એ આપણે જોઈએ. શ્રી મહાપ્રભુજી કહે છે કે પૂતના જે છે એ અવિદ્યા છે અને અવિદ્યા ભગવાનની આગળ ટકી શકે નહીં. અને ભગવાનનું વચન છે, યે યથામામ પ્રબધ્ધન્તે તામ તથૈવ ભજામ્યહમ. કામમ ક્રોધમ ભયમ સ્નેહ. ભગવાન કહે છે, મારો ભક્ત મને કોઈ પણ રીતે મને ભજે, કામ દ્વારા, ક્રોધ દ્વારા, ભય દ્વારા, સ્નેહ દ્વારા. શિશુપાલ દ્વેષ કરતો તો દ્વેષ દ્વારા, તો ભગવાન કહે છે એ રીતે એનો ઉદ્ધાર કરું છું. અને પૂતના મારવાના માટે આવી છે. અને પોતાના સ્તનોની અંદર વિષ ભરીને આવી છે. અને પ્રભુએ પોતાના નેત્રોને બંધ કર્યા છે. પૂતનાએ નંદાલયમાં પલનાની પાસે આવી ગઈ.
બાળક પોળેલું છે એમ જાણી બાળકને ઉપાડી લીધા અને પોતાના આચરમાં વસ્ત્રથી ઢાંકીને સ્તનપાન કરાવવા લાગી. ભગવાને એ જે વિષ લઈને આવી હતી વિષનું પાન કર્યું અને પછી એના પ્રાણોનું પાન કર્યું. અને જ્યારે પ્રાણોનું પાન કર્યું ત્યારે અસહ્ય વેદના થવા લાગી, દુઃખ થવા લાગ્યું અને કહેવા લાગી, छोड़ दे मुझे, छोड़ दे मुझे, छोड़ दे मुझे. भगवान कहते हैं कि जिसको मैं एक बार पकड़ लेता हूं उसको मैं कभी नहीं छोड़ता. જ્યાં સુધી મારી પાસે આવ્યો નથી ત્યાં સુધી બચ્યો, પણ મારી પાસે આવી ગયો તો પછી હું એને છોડું નહીં. કૃષ્ણ